ભારતીય જનતા પાર્ટીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી માનવામાં આવે છે. ભાજપના પાયાના કાર્યકરથી લઈ પાર્ટી સાથે જોડાયેલી તમામ વ્યક્તિ પક્ષ માટે પૂરી નિષ્ઠાથી કામ કરતા જોવા મળે છે. ભાજપના હાઈકમાન્ડના આદેશનું પાર્ટીના દરેક કાર્યકર દ્વારા ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. ભાજપે થોડા દિવસ પૂર્વે ગુજરાતની 22 લોકસભા બેઠકો પરના ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, પરંતુ આજે વડોદરા બેઠક પર ભાજપે જાહેર કરેલા ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દેતા ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે તેવું પાર્ટીના નેતાઓ તેમના દરેક ભાષણમાં કહેતા હોય છે. કેટલીક હદે આ શિસ્તતા જળવાતી જોવા પણ મળે છે, કારણ કે ભાજપ હાઈકમાન્ડ જ્યારે કોઈ પણ સૂચના, આદેશ કે નિર્ણય કરે ત્યારે તેનું આંખો મીચી કાર્યકરો પાલન કરે છે. ભાજપમાં ભાગ્યે જ હાઈકમાન્ડ અથવા કોર કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયનો સખત વિરોધ થયો હશે. કોઈની લાગણી દુભાઈ અથવા તો તેમના કામ ન સંતોષાયા હોય ત્યારે સ્વાભાવિક છે કે તે વ્યક્તિ વિરોધ કરે અને પાર્ટી તેને સમજાવવાનો પ્રયાસ કરે, જેને ભાજપમાં ડેમેજ કંટ્રોલ કહેવામાં આવે છે. મોટાભાગના વિરોધમાં ભાજપની ડેમેજ કંટ્રોલ ટીમ પરિસ્થિતિ સંભાળી લેતી હોય છે કે લોકસભા 2024ના ઉમેદવારોના નામ જાહેર થયા પછીના અણધાર્યા વિરોધની, કારણ કે વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ભાજપે રિપીટ કરતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ બીજી તરફ શહેર ભાજપની આંતરિક જૂથબંધીનો એક વર્ગ એવો પણ હતો જેના ચહેરા ઉપર ખુશી તો હતી પણ મનમાં મોટી નારાજગી હતી. પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે વિરોધનો વંટોળ વધતો ગયો. પછી જ્યોતિબેન પંડ્યા હોય કે કોંગ્રેસે લગાડેલા બેનર, આવી વાતોને ભાજપ ક્યારેય ચિંતાનો વિષય ગણતી નથી. પરંતુ વડોદરામાં વિરોધનો વંટોળ કંઈક એવો હતો કે ડેમેજ કંટ્રોલ કરવું હવે અશક્ય બની ગયું હતું, જેથી પાર્ટી હાઈકમાન્ડે નિર્ણય લેવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ અને આખરે પરિણામ શું આવ્યું તે આપણી સામે જ છે. રંજનબેને પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરી, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. સવારમાં ભગવાનની પૂજા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ. મને પોતાને ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે, પણ મારા અંગત કારણોસર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા પર મૂકી દીધું. એકદમ જ કેમ આ વિચાર આવ્યો? બસ છેલ્લા 10 દિવસથી જે રીતના થઈ રહ્યું છે, એટલે મને એમ થયું કે પાર્ટીએ તો મને આપ્યું છે, મારે નથી લડવું જોઈએ અને મેં સામે ચાલીને મેં ના પાડી દીધી. આગળ આવનારા સાંસદ જે બી હશે એ ચોક્કસ વડોદરાનો આગળનો વિકાસ કરશે. મેં 10 વર્ષ સમર્પિતતાથી કામ કર્યું છે અને કામ કરતી રહીશ, કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ. પાર્ટીએ તો મને આપી જ હતી ને, પાર્ટી તો ક્યાં ના પાડી હતી. પાર્ટીએ ત્રીજા ટર્મ માટે મને કીધું હતું, એટલે પાર્ટી તરફથી તો ના છે જ નહીં. એટલે ફરી પાર્ટી પાછી મને કે એવો તો વિષય પાર્ટી ના કે ને મેં મૂક્યું હોય તો એવું છે નહીં ને. એટલે હવે પાર્ટી પોતે બીજા કોઈને લડાવે, હું તો કાર્યકર્તા તરીકે કામ કરીશ. કોંગ્રેસનો વિરોધ જ નહોતો. કોંગ્રેસને તો હું પહોંચી વળું, આરામથી પહોંચી વળું, બહુ તાકાતવાળી સક્ષમ બેન છું. પણ મને મનથી એવું થયું કે મારે નથી લડવું અને સેવા કરવી હોય તો કાર્યકર્તા તરીકે સેવા કરાશે ને હું એ રીતના કામ કરીશ. મારા આવનારા જે બીજા સાંસદ આવશે ને, એ આવનારું વડોદરાનું જે કંઈ કામ હશે એ ચોક્કસ કરશે. તમે જુઓ, મારી ટિકિટ ડિક્લેર થયા પછી જે લોકો જે પણ ચલાવી રહ્યા હોય, છતાંય વડોદરા શહેરમાં શ્રેષ્ઠીઓ હોય, મારા કાર્યકર્તાઓ હોય, મારા ધારાસભ્યશ્રી હોય, મારી તમામ મંડળ લેવલથી લઈને સંગઠનની ટીમ હોય, અમે સાથે વિધાનસભામાં બૂથ લેવલ સુધીના કાર્યકર્તા સાથેના સંમેલન કર્યા છે. એટલે ન કાર્યકર્તા નારાજ છે કે ન વડોદરાના શ્રેષ્ઠી નારાજ છે કે ન તો વડોદરાના મારા મતદારો નારાજ છે. લોકસભાના મતદારો, મારો ગામડાનો મતદાર પણ એટલો ખુશ છે. પણ મને એમ થયું કે મારે નથી લડવું અને એટલે મેં ચૂંટણી નહીં લડવાની ઈચ્છા બતાવી છે. બસ આવો આપણે બધા ભેગા થઈને આપણા મોદીજીને વિકસિત ભારતમાં સમર્થન કરીને આપણે સૌએ મોદીજી સાથે જોડાવાનું છે, એવું મારા શુભેચ્છા કાર્યકર્તા અને વડોદરા લોકસભાના તમામ લોકોને હું કહું છું. મારા અંગત કારણોસર અને જે કંઈ આ ચાલી રહ્યું હતું, ખોટી રીતે માને બદનામ કરવામાં આવે
અચ્છા કોઈ પણ મહિલા ચલાવી ના લે, ખોટી રીતે કહેવામાં આવે કે મોલ છે, હું તમને બધાને મારા માટેની લાગણી હોય તો તમે એમને જઈને એવું કહેજો કે પેપર આપે મોલના. મારા છોકરાની નાની શોપ પણ નથી અને મારો દીકરો 2007થી ત્યાં આગળ ઓસ્ટ્રેલિયામાં સિટીઝન છે, 2024ની છે, પણ ખોટું આ રીતનું સ્ટેટમેન્ટ આપવું વગર લેવે દેવે. અને આપ બધા મીડિયાના મિત્રો પણ મોલ છે એવું ચલાવો તો માગો તો ખરા ભલા માણસ, માગ્યા વગર ચલાવો એ બી તમને કેટલું અંશે વ્યાજબી દેખાય. તો મને એમ થયું કે એક મહિલા તરીકે આ ખોટું જે રીતનું કરવું એના કરતાં ચૂંટણી લડ્યા વગર પણ મારા મોદીજીને હું સમર્થન કરી શકું. અને એટલે મેં જાતે નિર્ણય કર્યો કે મારે નથી લડવું. મોવડી મંડળ સાથે સાહેબ સાથે મેં તમને કહું, મારા જાતે મેં નિર્ણય લીધો છે. મને નથી મારા ઉપરથી કોઈ કહેવામાં આવ્યું કે નથી પ્રદેશથી કોઈએ કીધું. હું મારી જાતે સવારમાં મારા અવધૂત પાસે બેઠી અને મને એમ થયું કે રોજ કંઈ નવું ગતકડું હોય એના કરતાં સામેથી કહી દઈએ કે ભાઈ બીજા ઉમેદવાર, મારું ભાજપ કે મારી વડોદરા, આના માટેનું કંઈ બી ખરાબ થાય એ હું વડોદરાની છું, એટલે હું સામે ચાલીને ચૂંટણી ન લડવાની ઈચ્છા બતાવી દઉં તો વધારે સારું. અને એટલે મેં સામે ચાલીને આ ઈચ્છા બતાવી. સાહેબે તો મને આપી જ છે ને ટિકિટ. સાહેબે ક્યાં મને નથી આપી? મને 3જી વખત ટિકિટ આપી. પણ કાર્યકર્તાને કોઈને પણ આપે પાર્ટી અને હું એની સાથે કામ કરીશ. બસ કાર્યકર્તા તરીકે હું કામ કરવા આજે બી તૈયાર છું. આવનારા દિવસોમાં પણ એ રીતે હું કામ કરવાનું. ના આપણે બધા હું પોતે જ કામ કરવાનું છું ભાજપનું, મોદી સાહેબનું, તો મારા કાર્યકર્તા પણ કામ કરશે જ ને. અમે બધા કામ કરવાના છે, બિલકુલ કામ કરવાના. હું પાર્ટીને વિનંતી કરીશ કે તમે બીજા કોઈને બી લડાવો, મારે ચૂંટણી નથી લડવી.